રાજ્યના પુરવઠા નિગમ દ્વારા સંચાલિત ડાંગ જિલ્લાના આહવા ગામના વધઈ રોડ પર આવેલા ઇન્ડિયન ઓઇલ કંપનીનું પેટ્રોલ પંપ ચાલે છે। સંકેત રામચંદ્ર શાહ નામની એજન્સી માલિક દ્વારા ચલાવવામાં આવે છે, જે પેટ્રોલ પંપ પર આજરોજ સવારના 11 વાગ્યાના અરસામાં કેટલાક બાઇક ચાલકો પેટ્રોલ પૂરવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા, જેમાં વાહન ચાલકોએ પ્રીમિયમ પેટ્રોલ પુરાવવાનો આગ્રહ કર્યો હતો, જેથી કામદારે બાઇકોમાં પેટ્રોલ નાખ્યું હતું। વાહનમાં પેટ્રોલ ભરાવ્યા બાદ સ્ટાર્ટ કરતા બાઇક ચાલુ જ થઈ ન હતી, જેથી બાઇક ચાલકે ખૂબ જ પ્રયાસ કર્યો હતો, તેમ છતાં બાઇકો ચાલુ ન થઈ હતી, જેથી પેટ્રોલ પંપને નજીક આવેલ બાઇકના ગેરેજમાં બાઇક ચાલક બાઇક ધકેલીને લઈ ગયો હતો, જે દરમિયાન તપાસ કરતા તેમાં પેટ્રોલ નહીં પરંતુ પાણી હોવાનું બહાર આવ્યું હતું। બાઇક ચાલકો 5 લીટરના કેરબા અને બોટલામાં પાણી લઈને પેટ્રોલ પંપ લઈને પહોંચ્યા હતા। પેટ્રોલ પંપના સંચાલકોએ ફરી ફ્રી પેટ્રોલ ભરી આપ્યું હતું। બાઇક ચાલકોએ સંચાલકોને પ્રશ્ન કર્યો હતો કે પેટ્રોલમાં કેમ પાણી, તો તેઓએ જવાબ આપ્યો કે ટાંકીમાં ભેજ આવે છે, એટલે ભેજ પાણી બની ગયું છે। હજારોની સંખ્યામાં રોજબરોજ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર વાહન ચાલકો પેટ્રોલ પુરાવે છે। રોજબરોજ પેટ્રોલમાં પાણી કેટલું આવે છે તે તપાસનો વિષય છે। હાલ પુરવઠા વિભાગના અધિકારી વાહન ચાલકોના હિતમાં જરૂરી કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોની માંગ છે। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહલ્લા, ડાંગ। આહવા ઇન્ડિયન ઓઇલ પર પેટ્રોલ નાખતા પેટ્રોલમાં સંપૂર્ણ પાણી નીકળેલ, જેના કારણે ગાડી બંધ થઈ ગયેલ અને ગાડી આખી ખોલાવી પડી અને ફરીથી એને સફાઈ કર્યા બાદ એ લોકોને જાણ થતાં નવું પેટ્રોલ નાખી આપેલ છે। કેટલા રૂપિયાનું લાગે? સંપૂર્ણ પેટ્રોલ 1151 રૂપિયાનું નાખ્યું હતું ઓનલાઈન પેમેન્ટ દ્વારા।